મહુવા સમાચાર। તો નજર નાખીએ આજના મુખ્ય સમાચાર। સરકારશ્રીની સરસ્વતી સાધના યોજના અંતર્ગત મહુવાના ગુજડાની સરકારી હાઈસ્કૂલ ખાતે દીકરીઓને સાયકલ વિતરણ કરવામાં આવી। સરકારશ્રી દ્વારા અનેકો યોજનાઓ લોકો માટે જાહેર કરાઈ રહી છે, જેમાં આરોગ્યલક્ષી, વિદ્યાર્થીલક્ષી, વિધવા પેન્શન, અપંગ લોકો માટે તો આવાસ યોજના જેવી અનેકો યોજનાથી સામાન્ય અને ગરીબ લોકોને સરકારશ્રી દ્વારા સહાય પૂરી પડાય છે। અને આવી યોજનાઓના લાભ થકી સામાન્ય અને ગરીબ લોકોનું જીવન થોડું સરળ થઈ જતું હોય છે। અને હાલની સરકાર દ્વારા એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે કે સરકારી યોજનાઓ છેવાડાના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી તેને યોગ્ય લાભ મળી શકે। ત્યારે આવી જ એક સરકારશ્રીની સરસ્વતી સાધના યોજના અંતર્ગત મહુવા નજીકના ગુજડા ખાતે સરકારી હાઈસ્કૂલમાં દીકરીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ મકવાણા, ગેલાભાઈ મકવાણા વગેરે અને ગુજડા ગ્રામજનો હાજર રહ્યા હતા। લેડીઝ ડ્રેસ મટીરિયલ માટે મહુવા શહેરનું એકમાત્ર સ્થળ ઇનારા લેડીઝ એમ્પોરિયમ, તમારી પસંદગીનું એકમાત્ર વિશ્વાસુ સ્થળ એટલે ઇનારા લેડીઝ એમ્પોરિયમ। ખરીદી કરવા માટે અમારી શોપની એકવાર અવશ્ય મુલાકાત લેશો। લેડીઝ વેર વેરાયટીની વાત કરીએ તો જીન્સ, ટોપ, ચૂડીદાર ડ્રેસ, લેગીસ અને ડિઝાઇનર કુર્તી અને ચિલ્ડ્રન વેર વેરાયટી પણ દરેક આઇટમો હાજર સ્ટોકમાં મળશે। હોજરી અને તમામ લેડીઝ કલેક્શન હાજરમાં જ મળશે, તો એકવાર અવશ્ય મુલાકાત કરશો જી। ઇનારા લેડીઝ એમ્પોરિયમ, સરનામું બરાબર નોંધી લેશો, ગાંધી પેલેસ, ધાવડી ચોક, મહુવા। મહુવાના મોટા ખોટોડા કેન્દ્રવતી શાળા ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી, તો શહીદોને પુષ્પાંજલિ પણ અર્પણ કરાય। મોટા ખોટોડા કેન્દ્રવતી શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ હડિયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રવતી શાળા ખાતે શહીદ દિનની ઉજવણી અને શ્રેષ્ઠ ભારત એક ભારતની ઉજવણી કરવામાં આવી, જેમાં સર્વપ્રથમ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ તેમજ ભારત માતાને દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની વેશભૂષા તેમજ વક્તૃત્વ દ્વારા તેમના જીવનની ઝાંખી બાળકો દ્વારા કરવામાં આવી હતી, તેમજ અન્ય બાળકોએ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિકારીઓની વેશભૂષા દ્વારા તેમના જીવનની ઝાંખી બાળકો દ્વારા આપવામાં આવી। અને ત્યારબાદ બાળકોને શહીદ ભગતસિંહના જીવન આધારિત ફિલ્મ પણ બતાવવામાં આવી, જેથી કરીને બાળકોના દેશભક્તિ પ્રત્યે જાગૃત અને સારા સમાજનું નિર્માણ થાય। આ કાર્યક્રમમાં મોટા ખોટોડા ગામના સરપંચ શ્રી પ્રતિનિધિ હકાભાઈ ગલાણી, શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ હડિયા, નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન મહુવાના પ્રમુખ રમેશભાઈ જીંજુવાડિયા તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। પૂજારા ટેલિકોમ, એક વખત અમારી શોપની મુલાકાત લઈ પછી જ ખરીદીનો આગ્રહ રાખજો। દરેક બ્રાન્ડના મોબાઈલ નવા જ વર્ઝન સાથે, દરેક કંપનીની એલઈડી, એલસીડી, ટીવી અને એસી દરેક સાઇઝ, દરેક કલરમાં ઉપલબ્ધ। અમારું કાયમી સરનામું નોંધી લેશો, શોપ નંબર 5 અને 6, નોમિની બજાર, મેઘદૂત સિનેમા રોડ, મહુવા। અશ્વિનભાઈ દેસાઈ, મોબાઈલ નંબર 7600384251। તો બજાજ ફાઇનાન્સ લોન મેળામાં પણ અમારી શોપ ઉપલબ્ધ। સ્ટોલ નંબર 1, પૂજારા ટેલિકોમ। એક વારની મુલાકાત કાયમી થઈ જશે। પૂજારા ટેલિકોમ। આજે શહીદ દિવસ નિમિત્તે મહુવા શહેર તેમજ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ સ્મરણાંજલિ કાર્યક્રમ મહુવાના ગાંધીબાગ ખાતે યોજવામાં આવ્યો। આજ રોજ મહુવા શહેરના ગાંધીબાગ ખાતે શહીદ સ્મરણાંજલિ કાર્યક્રમ અંતર્ગત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। તો સાથે જ દીપ પ્રજ્વલિત કરી શહીદ વીરોને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અને એવું કહી શકાય કે આપણા દેશના યુવાનો આપણા શહીદોને યાદ કરી આવા કાર્યક્રમો યોજે છે તે પ્રશંસનીય બાબત છે, માટે આપણે તેઓને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ। તો આ કાર્યક્રમમાં કપિલભાઈ ભૂટાક,
જયપાલસિંહ વાળા, યાજ્ઞિકભાઈ મહેતા, હરેશભાઈ મહેતા, બ્રિજેશભાઈ મકવાણા, કિરણભાઈ રાઠોડ, વિજયભાઈ જગડ, ભરતભાઈ માલધારી, મહેશભાઈ ગુજરિયા, કેતનભાઈ મહેતા, કલ્પેશભાઈ કટારિયા વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દિવસની યાદમાં મહુવા શહેર કેતનભાઈ જાદવ અને એની સમગ્ર ટીમ યુવા પાકથી આ શહીદ દિવસ કાર્યક્રમમાં આજે અહીં મીણબત્તીથી પ્રજ્વલિત કરી અને ગાંધી બાગે શહીદોની શ્રદ્ધાંજલિ સ્વરૂપે કાર્યક્રમ કર્યો હોય તે ખૂબ જ આનંદની લાગણી છે. આવી જ રીતના હર હંમેશ ભારતીય જનતા પાર્ટી તમામ શહીદોના કાર્યક્રમમાં ભાગ લઈ અને વધારેમાં વધારે શહીદો અમર રહે અને એને વિશે લોકવાયકા ચાલુ રહે તે માટેની પ્રયત્નો કરતી હોય છે. જેથી આ તમામ યુવા ટીમોને હું હૃદયપૂર્વક ઉત્સાહિત કરું છું અને આવકારું છું. ઓકે કપિલ બોલો. ભારત માતા કી જય. આજ રોજ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે મહુવા શહેર અને ગ્રામ્ય દ્વારા મહુવા ગાંધીબાગ મહેશ માર્ગ સ્થાને આ મહુવા યુવા મોરચો દ્વારા શહીદ કાર્યક્રમ રાખ્યો હતો. એમાં સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ઉપસ્થિત નગરપાલિકાના કાઉન્સિલર બ્રિજેશભાઈ મકવાણા, કિરણભાઈ રાઠોડ તથા મહામંત્રી જયપાલસિંહ વાળા, હરેશભાઈ મહેતા, સબ યુવા મોરચાની ટીમ એ બધાનો હું હાર્દિક આભાર માનું છું. ભારત માતા કી જય. KR બસ આજ માટે આટલા જ સમાચારો. ફરી સમાચાર માટે કાલે મળીશું. મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રી.